Hello friends, how are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણો આગળનો ટોપિક. ટેક્સ્ટ બુકના ક્રમ પ્રમાણે જઈએ ને તો આપણને આગળ એક બહુ સરસ વચ્ચે એક ટોપિક આપેલો છે. તો ગયા લેક્ચરમાં આપણે આધુનિક આવર્ત કોષ્ટકની બેઝિક વાત આપણે જોઈ હતી હોય કે આવર્ત શું છે, સમૂહ શું છે, કેટલા વિભાગ છે, રાઈટ, કેટલા તત્વો આવે છે, આ બધું આપણે જોયું હોય. વચ્ચે આપણને એક સરસ ટોપિક આપેલો છે અને એ એટલે કે 100 થી વધુ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોનું નામકરણ. હવે આ પહેલી તો એ પ્રશ્ન થાય કે આવો પ્રશ્ન આવ્યો કેમ, રાઈટ? નામકરણ કોને કરવાનું? તો કોઈ પણ તત્વ શોધાય, જો હવે બીજું સ્પેસિફિકલી આ નિયમ લાગુ પડે 100 થી વધારે પરમાણુ ક્રમાંક ધરાવતા, કેમ કે 100 સુધીના તત્વો શોધાઈ ગયા પછી જે નવા તત્વો હવે શોધાશે ને એ ઓલમોસ્ટ બધા તત્વો રેડિયો એક્ટિવ છે. 100 પરમાણુ ક્રમાંક પછી શોધાવાના બધા જ ઓલમોસ્ટ તત્વો રેડિયો એક્ટિવ છે. અને બીજું કે જો રેડિયો એક્ટિવ તત્વો હોય ને તો એનું પ્રમાણ બહુ ઓછું હોય. જો લેબોરેટરીમાં બને તો એ નેનોગ્રામમાં બને, રાઈટ? નેનોગ્રામમાં બનતું હોય. ને બીજું રેડિયો એક્ટિવ તત્વની એક ખાસિયત છે કે એનો હાફ લાઈફ પીરિયડ હોય, એનું અર્ધ આયુષ્ય સમય હોય કે જો અર્ધ આયુષ્ય સમય જેટલો હોય ને એટલા સમયમાં એ અડધું થઈ જાય. જેમ કે કોઈ એક તત્વ હોય એનો અર્ધ આયુષ્ય સમય 9 સેકન્ડ છે તો 9 સેકન્ડ પછી જેટલું બનાવ્યું હોય ને તમે એનાથી અડધું થઈ જાય, બીજી 9 સેકન્ડમાં એનાથી અડધું થઈ જાય, ત્રીજી 9 સેકન્ડમાં એનાથી અડધું. ટૂંકમાં એનો અર્ધ આયુષ્ય સમય હોય એને જ રેડિયો એક્ટિવ તત્વ કહેવાય, કેમ કે સતત એ પોતાનામાંથી ગામા રેઝ ને આવા રેઝ ઉત્સર્જિત કરે અને એના લીધે એનું જે કેન્દ્ર છે, ન્યુક્લિયસ છે, એનું ડીકે થાય, રાઈટ? ડીકે એટલે કે એનું વિખંડન ધીમે ધીમે થાય. ટૂંકમાં કે જે આ 100 પરમાણુ ક્રમાંક પછીના જે પરમાણુઓ છે, જેટલા તત્વો શોધાશે એ ગમે ત્યારે કોઈ પણ શોધે, રાઈટ? કોઈ પણ દેશ શોધે અને નવું નામ આપી દે તો ખબર કેમ રીતે પડે કે એ એક્ઝેક્ટલી એને શોધેલું છે કે નહીં, રાઈટ? બીજું, સપોઝ કોઈ બે કે વધારે દેશ એક સાથે શોધી લે અને બંને નામ આપી દે તો, અને એવું થયું, કઈ રીતે ખબર પડી? તો કે 104 નંબરનું જે તત્વ છે એ 104 નંબરનું તત્વ અમેરિકા અને રશિયા બંનેએ શોધ્યું. 104 નંબરનું તત્વ અમેરિકા અને રશિયા બંને એક સાથે શોધ્યું અને બંને પોતપોતાના નામ આપી દીધા. અમેરિકાએ 104 નંબરના તત્વને નામ આપ્યું રુથરફોર્ડિયમ, રાઈટ? રુથરફોર્ડના માનમાં. જ્યારે રશિયનોએ એ જ તત્વનું નામ પોતે આપ્યું કુર્ચોટોવિયમ, રાઈટ? હવે રશિયને પણ નામ આપ્યું 104 નંબરનું તત્વ કુર્ચોટોવિયમ, અમેરિકનોએ પણ નામ આપ્યું રુથરફોર્ડિયમ. તો 104 નંબરનું એક્ઝેક્ટ નામ શું? અને એ દાવો બંનેએ કર્યો, પરંતુ સાચો કોનો? તો એ હક જે છે એ આઈયુપીએસી પોતાની પાસે રાખ્યો કે કોઈ પણ નવું તત્વ શોધાશે ને તો એનું નામકરણ આઈયુપીએસી કરે. એટલે કેમિસ્ટ્રીમાં આઈયુપીએસી બધાની ફૈબા છે, રાઈટ? એ બધાનું નામકરણ કરે અલગ અલગ. આપણે જોઈશું આઈયુપીએસી નામકરણ બધી જ જગ્યાએ આવશે, રાઈટ? એટલે આઈયુપીએસી ને આપણે આખા રસાયણશાસ્ત્રની ફૈબા કહીશું. એ છે ને બધા નામકરણ કરે કે તો એના માટે એને નિયમ બનાવી દીધા. હવે એવું તો થાય નહીં બધાનું નામ પાડવા માટે દરેક જગ્યાએ જાય, રાઈટ? નવું તત્વ શોધાય તો એના માટે એને નિયમ બનાવી દીધા. શું નિયમ બનાવ્યા? કે 101 નું જે તત્વ શોધાવે, 100 પછીના જેટલા તત્વ શોધાશે ને એ બધાનું નામ આ પ્રમાણે કરવાનું. પછી સમિતિ બેસે, રાઈટ? કમિટી મળે અને એ કમિટી નક્કી કરે કે આ જે તત્વ શોધાયું 101 નંબરનું તત્વ એનું પહેલા નામ આપી દેવાનું કે આ, રાઈટ? નિયમ પ્રમાણે. અને પછી એનું કોઈક વૈજ્ઞાનિકની યાદમાં અથવા તો કોઈક નિયમની યાદમાં, કોઈક શહેરના યાદમાં, રાઈટ? ઇન્ડિયમ નામનું એક તત્વ છે, અમેરિકિયમ નામનું એક તત્વ છે, રાઈટ? કેલિફોર્નિયમ નામનું પણ એક તત્વ છે, રાઈટ? તો એનો મતલબ કોઈ શહેરની યાદમાં, કોઈ દેશના નામ પર એક તત્વને નામ આપવામાં આવે, રાઈટ? એ આઈયુપીએસી કમિટી બેસીને કરે. પરંતુ જ્યાં સુધી આઈયુપીએસી નામ ના આપે ત્યાં સુધી એનું નામ શું માનવાનું? તો એ તો તમે પણ કરી શકો, રાઈટ? એ નામકરણ તમે કરી શકો. કઈ રીતે? હમણાં લેક્ચર થોડો પૂરો થશે એટલે તમને આઈડિયા આવી જશે કઈ રીતે કરવું. તો એના માટે એક ટેબલ આપી દીધું, એકદમ સિમ્પલ એ ટેબલ છે. ટેબલ યાદ રાખશો તો તમને યાદ રહી જશે, રાઈટ? ટેબલ હું અહીંયા સાઈડમાં લખીશ, એના આધારે આપણે થોડાક ઉદાહરણો કરશું. ચાલો, તો એમાં શું છે તો કે એને નામ માટે જેટલું પણ હોય, જેમ કે 100 પછીના તત્વો હોય તો એમાં 1 થી 9 જે નંબર આવે ને એને માટે એક સ્પેશિયલ વર્ડ આપી દીધો, શબ્દ આપી દીધો. શું શબ્દ આપ્યા? તો કે જો 0 હોય, રાઈટ? સંખ્યા જો 0 હોય તો 0 માટે એને આપ્યું nil, રાઈટ? NIL, nil. પછી 1 હોય તો એના માટે આપ્યું un, 2 હોય તો એના માટે શબ્દ આપ્યો by, 3 હોય તો try, 4 હોય તો quad, 5 હોય તો pent, 6 હોય તો sept, 7 હોય તો oct, 7 હોય તો sept,
6 હોય તો હેક્સ સેપ્ટ, 8 હોય તો ઓક્ટ, 9 હોય તો આ એક યાદ રાખીશું ઇન, રાઈટ, ENN આ એક યાદ રાખવું પડશે. 1 અને 9 યાદ રાખવું પડે એવા છે, બાકી બધા તમને આવડી જાય એવા છે. રાઈટ, હવે 10 આવે નહીં, 10 એટલે 10 કે તો 0 થી 9 ના નંબરને નંબર આપી દીધા, એની સંજ્ઞા પણ કહી દીધી. 0 હોય તો એને દર્શાવવા તમે આ યુઝ કરશો n, 1 ને દર્શાવવા માટે u, આને દર્શાવવા માટે b, બધાનો પહેલો લેટર, આને દર્શાવવા માટે q, અને p, અને h, અને s, o ને e. ફાઇન. હવે જો આ તો સર થઈ ગયું. હવે નામ કઈ રીતે કરવાનું, તો કે એનું જે ક્રમાંક આવે, જેમ કે પરમાણુ ક્રમાંક 1 આપણે લઈ લઈએ. ધારો કે પરમાણુ ક્રમાંક છે 101, રાઈટ. તો જે પહેલો જે છે 1, તો 1 માટે શું છે, તો અહીંયા જોવાનું ટેબલમાં 1 માટે લખાય અન, તો આ આપણે લખ્યું n અન. બીજો આપણો જોવાનો કે બીજો શું છે, તો બીજો છે 0, એના માટે લખાય નીલ, તો અન નીલ. જો વચ્ચે પ્લસ કરું છું, રાઈટ, તમે પહેલું એક્ઝામ્પલ સમજી શકો એટલા માટે. અન નીલ પ્લસ પાછું શું છે અન, અને છેલ્લે એક પ્રત્યય લગાડવાનો. જે IUPAC એ કીધું કે પ્રત્યય શું લગાડવાનો, તો કે પ્રત્યય લગાડવાનો ઈયમ, IUM, ઈયમ, રાઈટ. તો એનું નામ થશે અનિલ અનિયમ, અનિલ અનિયમ, રાઈટ. તો એનું નામ પાછળ પ્રત્યય લગાડીશું IUM, ઈયમ. તો આનું નામ શું થાય, તો કે આનું નામ બને અનિલ અનિયમ. આની સંજ્ઞા શું થાય, તો સંજ્ઞા હોય ને પ્રત્યેક તત્વની અલગ અલગ સંજ્ઞા હોય, તો આની સંજ્ઞા શું થશે, તો કે બધાનો પહેલો અક્ષર, આનો u નો u, નીલ નો n, અને પાછો u નો u. તો આની સંજ્ઞા થશે 100 ની 101 ની UNU, રાઈટ. અને એનું નામ શું થશે, અનિલ અનિયમ. આવડે? એકદમ ઈઝી, રાઈટ, એકદમ ઈઝી છે, રાઈટ, એકદમ ઈઝી છે. આના પરથી MCQ આવે છે, બોલો, રાઈટ. આટલો ઈઝી ટોપિક નાના પરથી MCQ આવે છે, તો અત્યારે તમે પ્રેક્ટિસ કરશો, રાઈટ. અહીંયા હું એકાદ હજી એક્ઝામ્પલ સોલ્વ કરું, રાઈટ. અહીંયા મેં લખી દીધું છે ટેબલ, રાઈટ, ટેબલ મેં તમને લખી દીધું છે, તો ટેબલ જુઓ અને આન્સર આપશો ચેટ સેક્શનમાં. ફાઇન. ચાલો, તો અત્યારે હું અહીંયા લખીશ, જે નંબર લખું એ તમારે એનું નામ અને એની સંજ્ઞા લખવાની છે, રાઈટ. એનું નામ ઇંગ્લિશમાં અને એની સંજ્ઞા લખવાની છે, કે આવડશે આ રીતે કરતા. ચાલો, એક એક્ઝામ્પલ હજી હું સોલ્વ કરું છું, પછી તમે જાતે ટ્રાય કરો, રાઈટ. આ પહેલું એક્ઝામ્પલ. બીજું, ધારો કે આપણે નામકરણ કરવું છે 117 માં નંબરના તત્વનું, રાઈટ. ધારો કે નામકરણ કરવું છે 117 માં નંબરનું તત્વનું, તો એનું નામ શું થાય, તો એનું નામ આપણે કહીએ. પહેલું છે 1, 1 એટલે શું, અન, તો 117 મું અન. પછી શું આવે છે પાછું 1, 1, તો પાછું શું લખીશું, અન, 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 રાઈટ. 7, 7 માટે શું છે, સેપ, સેપ. અને છેલ્લે શું લગાડવાનું, ઈયમ, અનસેપ્ટિયમ, અનસેપ્ટિયમ, રાઈટ. જો આને છે ને તમારે ઇંગ્લિશમાં જ યાદ રાખવું પડશે, આ ગુજરાતીમાં લખશું તો બહુ ઓકવર્ડ લાગશે. અને જો આપણને ટેબલ એક તે ઇંગ્લિશમાં જ આપેલું છે, નામ એ બધાને ઇંગ્લિશમાં જ આપેલું છે, એટલે આને ખાસ તમારે ઇંગ્લિશમાં જ યાદ રાખો તો વધારે બેટર થશે, રાઈટ. ચાલો, આની સંજ્ઞા બોલો. સંજ્ઞા શું થવી જોઈએ આની, તો કે 117 નંબરનું જે તત્વ છે એની સંજ્ઞા થવી જોઈએ US, US. આવડશે આ રીતે કરતા? કરશો હવે તમે જાતે ટ્રાય. ચાલો, એકાદ બે એક્ઝામ્પલ ટ્રાય કરીએ છીએ, રાઈટ. એકદમ ઈઝી ટોપિક છે, મામું જેવો તમને આવડશે. ચાલો, તો એકાદ બે એક્ઝામ્પલ તમે સોલ્વ કરો, પછી આપણે કહીએ છીએ. ચાલો, બધા અત્યારે કાઢશે 115 નંબરના તત્વની સંજ્ઞા અને નામ. 115 નંબરનું તત્વ, 115 નંબરનું તત્વ, રાઈટ. ચાલો, ફટાફટ કાઢો 115 નંબરનું તત્વ, પછી કાઢો 108 નંબરનું તત્વ, પછી કાઢો 103, 114, અને છેલ્લે કાઢશો 109, 109. ઓકે, આમ તો ઘણા બધા કાઢી શકો છો, રાઈટ. તમને જેટલા એક્ઝામ્પલ તમને જોઈતા હોય એટલા તમે જાતે સોલ્વ કરો. ચાલો, પહેલાનું કાઢો. પહેલાનું શું આવ્યું, રાઈટ. યસ, એક્ઝેક્ટલી, ઈઝી છે. આવડશે? તો પહેલાનું આવ્યું બધાને, રાઈટ. પેન્ટિયમ. આવડશે બધાને? સંજ્ઞા શું થવી જોઈએ, UUP. આવડે બધાને? આવડશે કે? ચાલો, કાઢો 108 નંબરનું તત્વ. 108 શું થવું જોઈએ, રાઈટ. લખો ફટાફટ ચેટ સેક્શનમાં, ફટાફટ.
રાઈટ ચેટ સેક્શનમાં આન્સર કરો. જો ત્યારે તમારે હું વારંવાર તમને કહું કે જ્યારે પણ આપણે ઓનલાઈન લેક્ચર લેતા હોઈએ ને તો તમે જેટલા ઇન્ટરેક્ટિવ રહેશો ને એટલું તમને વધારે મજા આવશે, રાઈટ? એટલે ચેટ સેક્શનમાં આપણે તમને વારંવાર હું તમને લખવાનું કહું કે તો તમને યાદ રહે કે આપણે કંઈક કરીએ છીએ, કે નહીંતર આ ભૂલાઈ જશે. યસ એક્ઝેક્ટલી, ઘણા બધાને આન્સર આવડી ગયો છે, ઘણા બધા છતાં ઇનએક્ટિવ છે, રાઈટ? તમે ઘણા બધા અહીંયા છો, જેટલા પણ જુએ છે પ્લીઝ ચેટ સેક્શનમાં આન્સર આપતા, રાઈટ? જે પણ તમને આવડે. 108 અનનીલ ઓક્ટિયમ, અનનીલ ઓક્ટિયમ, UNO, રાઈટ? છે ને મસ્ત. તો આ જે છે 108 માટે કહીશું આપણે, 103 માટે 103 માટે શું કહીશું આપણે 103 નંબરના તત્વને? ચાલો ફટાફટ 103 યસ એક્ઝેક્ટલી અનનીલ પ્રાઇયમ, અનનીલ પ્રાઇયમ, UNT, રાઈટ? 114 નંબરનું તત્વ, રાઈટ? આ બંને તમે જાતે કરશો, આ બંને 114 અને 109 જાતે કરશો. આમ તો આખું ટેબલ જ તમે જાતે કરો, રાઈટ? આખું આ એકાદ બે એક્ઝામ્પલ સોલ્વ કરવાથી કઈ વળવાનું નથી કે બધું ટેબલ તમારે જાતે લખવાનું છે. હવે જો અત્યારે તમને જે સ્ક્રીન પર ટેબલ દેખાતું હશે એ ટેબલ શું છે તો કે એક તરફની જે કોલમ છે એ કોલમમાં તમને શું દેખાતું હોય તો કે ત્યાં તમને બધા પરમાણુ ક્રમાંક દેખાતા હોય, રાઈટ? પરમાણુ ક્રમાંક કયા કયા હોય તો કે પહેલું તમને દેખાતું હોય 101, 102 એ બધા. બીજું તમને એનું જે IUPAC પ્રમાણે સંજ્ઞા પદ્ધતિનું નામ છે એ દેખાતું હોય, નીલિયમ એ બધા, રાઈટ? અને ત્રીજું જે છે અગત્યનું ટેબલ એમાં તમને સંજ્ઞા દેખાતી હોય. હવે લાસ્ટમાં તમે જો, લાસ્ટમાં તમને એના નામ દેખાતા, એના એક્ઝેક્ટ નામ, રાઈટ? આ જે નામ તત્વ છે એ તત્વ તો તમે નામકરણ કર્યું છે એટલે IUPAC ના નિયમ પ્રમાણે, પણ એ તત્વનું ઓરિજિનલ નામ તો આવ્યું નથી, રાઈટ? એનું ઓરિજિનલ નામ જે IUPAC એ કીધું એ IUPAC નામ શું છે તો કે એ જો તમને આપેલું છે 101 મેન્ડેલિવિયમ, રાઈટ? નોબેલિયમ. તો આ બધા જે નામ છે એ બધા નામ IUPAC એ આપેલા છે, તો એ નામ યાદ રાખવાના છે, તો એ યાદ રાખીશું, એની સંજ્ઞા યાદ રાખીશું. અને જો તો આ પદ્ધતિનું કામ શું? હવે તો એનું નામ થઈ ગયું, તો હવે તો એ નામ છે એટલે એમ તો કહેવાય નહીં જેમ કે 101 નંબરનું તત્વ છે મેન્ડેલિવિયમ છે, તો હવે એને એમ તો કહેવાય નહીં અનનીલ અનિયમ, રાઈટ? એટલે એમ નો કહેવાય, એને મેન્ડેલિવિયમ જ કહેવાય, રાઈટ? કેમ કે એનું નામકરણ હવે થઈ ગયું છે. તો આ પદ્ધતિનું કામ શું કે કોઈ તત્વ શોધાવાનું છે, રાઈટ? હજી એની શોધ નથી થઈ અને આ ક્યારે પદ્ધતિ આપી હતી કે જ્યારે આ તત્વોની શોધ હજી નથી, રાઈટ? 100 પછીના તત્વો હજી વણ શોધાયેલા હતા, એનું નામ હજી નતું અપાયું, ત્યારની આ પદ્ધતિ છે. એટલે આ પદ્ધતિનું અત્યારે હવે કામ નહીં. હા, કદાચ 119મું તત્વ તમે શોધો ને તો કામ નહીં, રાઈટ? જો ટેબલમાં તમને તમારા ટેક્સ્ટબુકમાં તમને ત્યાં ખાલી સ્થાન દેખાય ને 113 નંબરનું ને 117 અને 18 નંબરનું તત્વ નથી શોધાયું, નહીં, એવું નથી. 118 નંબરનું તત્વ શોધાયું છે, 118 નંબરનું તત્વ ઓગ્નેશિયમ, રાઈટ? ઓગ્નેશિયમ છે. તો એ બધા તત્વો લિવરમોરિયમ ને મોસ્કોવિયમ એ બધા શોધાયેલા છે, રાઈટ? એટલે એ તત્વો ઓલરેડી શોધાયેલા છે. એનો મતલબ 118 તત્વ છે ને, 118 તત્વ એ બધાની શોધ ઓલરેડી થઈ ચૂકી છે અને એનું નામકરણ પણ થઈ ગયું છે. એટલે આ પદ્ધતિનું કામ હવે શું તો કે 119મું તત્વનું નામકરણ તમારે કરવું હોય ને તો આ પદ્ધતિ કામ નહીતર 118 સુધીના તત્વો માટે તમે આ પદ્ધતિ યુઝ ના કરી શકો, રાઈટ? કેમ કે એનું ઓલરેડી નામકરણ થઈ ગયું છે. કેમ કે 118મું તત્વ હવે તમે કોઈ પણ જગ્યાએ કહો તો તમે હવે એમ ના કહી શકો કે અનઓક્ટિયમ. 118માં તત્વો માટે તમે હવે એમ ના કહી શકો કે અનઓક્ટિયમ. કેમ કે એનું નામ ઓગ્નેશિયમ છે, એની સંજ્ઞા OG છે, એ ઓલરેડી IUPAC એ કહી દીધું છે, શોધાઈ ગયું છે. આ પદ્ધતિ ત્યારે કામની હતી કે જ્યારે આ તત્વો નહોતા શોધાયા, પરંતુ આપણને તો સિલેબસમાં આપેલું છે તો આપણે તો યાદ રાખીશું, રાઈટ? એટલે આના આધારે ક્વેશ્ચન પણ પૂછાશે, પરંતુ આ પદ્ધતિથી નામ અત્યારે આ નામ ના ચાલે. કેમ કે એના નામ પડી ગયા છે. એટલે જો તમને આખું ટેબલ ફિલ્ડ દેખાય, રાઈટ? આપણે ખાલી નથી જગ્યા, રાઈટ? મેં તમને નામ આપી દીધા છે તો એ નામ પણ તમે લખી રાખો, રાઈટ? ટેક્સ્ટબુકમાં 118મું ઓગ્નેશિયમ છે, રાઈટ? આ લિવરમોરિયમ છે, મોસ્કોવિયમ છે, એ તત્વોના નામ તમે લખી રાખો. એ પણ તમે આગળ 12માં આવશો ત્યારે ભણવાના છો, રાઈટ? આખે ને આખું પિરિયોડિક ટેબલ S વિભાગ, P વિભાગ, D વિભાગ અને F વિભાગ એ તમે આખે ને આખું 12મું પૂરું કરશો ત્યાં સુધીમાં ભણી જશો,
એસ વિભાગ આપણે આ જ સેમેસ્ટરમાં ભણવાના છીએ. પી વિભાગનો પાર્ટ 1 એ આગલા સેમેસ્ટરમાં ભણવાના છીએ. પી વિભાગનો પાર્ટ 2 12માના પહેલા સેમેસ્ટરમાં ભણવાનો છો અને ડી અને એફ વિભાગ 12માના છેલ્લા સેમેસ્ટરમાં ભણવાનો છો. એટલે આખે ને આખું આવર્ત પુસ્તક તમે ભણવાના જ છો. એટલે આખે ને આખું ઘણી વાર છે ને આખે ને આખું આવર્ત પુસ્તક છોકરાઓ ગોખે, રાઈટ, અલગ અલગ ચાવી બનાવે ને બધું કરીને ગોખે. એ ગોખવાની પણ હું તો નથી કહેતો તમે ગોખો, કેમ કે જે આખું આવર્ત પુસ્તક પૂરું કરશો તો ઓલરેડી તમને આવડી જ જશે, રાઈટ. એટલે એ ગોખવાની પણ તમારે જરૂર નથી. તો ખાસ એટલું યાદ રાખો, જેટલું આવતું જાય છે ને એટલું વ્યવસ્થિત રીતે તો ઘણું છે. ઓકે, ચાલો તો આ અહીંયા રાખીએ છીએ. આ જે છે સંજ્ઞા પદ્ધતિ નામકરણ તમને આવડશે, એકદમ ઈઝી છે. તો આ ટોપિક અહીંયા